ભારત માતા કી રાજ્યની ગતિને જેમણે પ્રગતિ આપી છે અને દેશની જનતાને અને દેશના વહીવટને જેમણે દિશા આપી છે એવા સૌના નરેન્દ્રભાઈ, મંચ પર બિરાજમાન મંત્રીમંડળના સૌ સન્માનનીય મંત્રીશ્રીઓ, માનની સંસદ સભ્યશ્રીઓ, માનની ધારાસભ્યશ્રીઓ, પક્ષના વરિષ્ઠ અગ્રણીઓ, આદરણીય અધ્યક્ષ શ્રી ફળદુ સાહેબ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ, બહેનો, યુવાનો, અમે તમને પાઘડી બંધાવવાનું નહોતું આપ્યું હતું, તમે બધા હાગમટે આવ્યા એ બદલ ધન્યવાદ. આ રેલી નથી, આ રેલો છે. હવે આ દિલ્હીના કુંભકર્ણોને આંખો ભગવાને આપી હોય તો આ બાજુ જુઓ. આ તમારી હાજરી એ ગુજરાતની જનતા અને ગુજરાતની સરકારની સામે થતા અન્યાયોનો સીધે સીધો જવાબ છે. અરે સાથીઓ, આ ભાદરવા મહિનાના તડકામાં આટલી સંખ્યામાં તમારું આવવું એનાથી વિશેષ કોઈ સાબિતીની જરૂર નથી, કોઈ મુદ્દાઓ આપવાની જરૂર નથી. અને કોને મુદ્દા આપવાના? આ કોંગ્રેસી કલબલિયાઓને, આ શરમ વગરની મંડળીને. મિત્રો, અહીંયા નરેન્દ્રભાઈ સદભાવના મિશનમાં ઉપવાસ કરે એટલે એને સળગવું પડે, અમારે ઉપવાસ કરવા. નરેન્દ્રભાઈ કે મારે ફાગવેલ જવું છે તો કે મારે ધજા ચડાવવી છે. આ સાંદુડિયા પાડવાનો કાર્યક્રમ ગુજરાતમાં અને દેશમાં કોઈ જગ્યાએ આવું નથી. હું તો માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેનને કહું છું કે આની ઉપર કોપી કેસ કરવો જોઈએ. આ કોપી કેસની મંડળી. અને મિત્રો, આપણે ક્યાંક લગ્નમાં હમણાં દિવાળી નોરતા આવે ને ફટાકડાની હેરું પોડે, ધડબડાટી બોલી જાય, એમાં વળી કોઈક વાઇટ વગેરેના રહી જાય હોય વાહીથી ફૂટે, એને સુરસુરિયા કહેવાય. આજે એક સુરસુરિયું ફૂટ્યું, મારે કરવા છે. તું કર ભાઈ, રહી ગયો તને એમ લાગે. મિત્રો, ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ, ગુજરાતની સરકારનું નેતૃત્વ નરેન્દ્રભાઈ લીધું. જે પ્રકારે શાસન ચાલ્યું, આપણે વખાણીએ આપણા છે એટલે કેન્દ્રની સરકારે સર્ટિફિકેટો આપ્યા, આયોજન મંડળ એમના વખાણ કરે, વિદેશની અંદર અમેરિકન કોંગ્રેસનું એક રિસર્ચ કરનારું મંડળ એમણે એમના વખાણ કર્યા. દિગ્વિજયસિંહજી એમ કે ત્યાં તો આવા બનાવટી બધા રિપોર્ટો બને છે. મને એમ લાગે છે કે દિગ્વિજયસિંહજીએ આ અમેરિકન કોંગ્રેસના રિસર્ચ રિપોર્ટને બનાવટી એટલા માટે કીધો, એમાં કોંગ્રેસ શબ્દ આવે છે એટલે એને આવું લાગતું હોય કે આમાં બનાવટ હોઈ શકે. મિત્રો, એક બિઝનેસ કરીને અંગ્રેજી છાપું છે, બહુ પ્રખ્યાત છાપું છે, દેશમાં અને દુનિયામાં એની આબરૂ છે. એમાં એક રાઘવન કરીને એક લેખકે લેખ લખ્યો અને એમણે એમ કહ્યું કે હું એ સંસ્થામાં જોડાયેલો છું અને મારા અનુભવના આધારે એમ કહું છું કે આ સંસ્થાની જેવડો પ્રમાણિત રિપોર્ટ બીજા કોઈ આપી ન શકે, આ રિપોર્ટની અવગણના કરી જ ન શકાય. એવું રાઘવનજીએ એમના રિપોર્ટમાં લખ્યું. આમને કોણ સમજાવે કે અમેરિકાની સરકાર આપણા રાજ્યની સરકારના વખાણ કરે એમાં વાંકું હું પડવા જેવું છે, એ મને નથી સમજાતું. હું તો એમ કહું છું કે અમેરિકાની સરકાર આ દેશના કોઈ પણ રાજ્યના વહીવટનો વખાણ કરે, હું એને ધન્યવાદ આપવા માટે જાહેર મંચમાંથી આપવા માટે તૈયાર છું. કોઈ પણ
અમેરિકાના તંત્રને આપણી સરકારનો વહીવટ યોગ્ય લાગે, સારો લાગે, એના વખાણ કરે, એમાં વાંકું પડવા જેવું શું છે? દેશ અને દુનિયામાં ગુજરાતની સરકારનો વહીવટ વખણાય છે, ગુજરાતનો વિકાસ વખણાય છે, ગુજરાતના મુદ્દાઓ વખણાય છે, નરેન્દ્રભાઈની કામ કરવાની પદ્ધતિ વખણાય છે. જેટલા રિપોર્ટો બહાર પડે એમાં ગુજરાતના આંકડાઓ મૂકીને દેશના આંકડાઓને સારી રીતે બતાવાય છે. ગુજરાત દેશના વિકાસનું એન્જિન છે. આ ચર્ચા સુધી કોઈને વાંધો પડતો નથી. ગુજરાત દેશના વિકાસનું એન્જિન છે, એ બાબતમાં કોઈને વાંધો નથી. અમારા વિરોધીઓ હોતે આ વાત સુધી આમાં હાલ પાડે, પછી અમે એમ કહીએ કે એન્જિનનો ડ્રાઈવર નરેન્દ્ર મોદી છે, ત્યાં વાંચવું પડે. એન્જિન એમને માલતું હોય ડ્રાઈવર વગર, એના ડ્રાઈવરને કારણે તો આમાં ગતિ આવી છે. આટલી જ વાતનો મતભેદ અને મનભેદ મિત્રો ચાલે છે, પણ આ બધી વાતો મારે અહીંયા આપની સામે કહેવાની નથી. મારે તો મિત્રો આપ સૌનું ધ્યાન એ વિષય ઉપર દોરવું છે કે આ ધોમ ધકતા તાપમાં આપ સૌને આવવાનું કારણ આ રાજ્યની સરકાર જે રીતે કામ કરી રહી છે, દેશ અને દુનિયામાં જેના દાખલા અપાય છે, એ સરકારને બદનામ કરવા માટેના કેવા ષડયંત્રો રચાય છે, એની આપણને જાણકારી હોવી જોઈએ અને તમને ખાસ જાણકારી હોવી જોઈએ. એટલા માટે કે તમે આ સરકાર બનાવી છે, એટલા માટે તમને બધાને આની જાણકારી હોવી જોઈએ. મિત્રો, આપણી સરકારે, નરેન્દ્રભાઈએ આ વિધાનસભામાં કેવો ઠરાવ પસાર કર્યો કે ભાઈ આ અમદાવાદ, આ રાજકોટ, આ સુરત, આ મહાનગરો જે રીતે જે ઝપટથી આગળ વધે છે, એમાં જે રીતે મકાનો બને છે, જેટલી માંગ છે એને પહોંચી શકાય એવી કોઈ શક્યતા જ નથી. ધોધમાર કામ આવે છે, લોકો લે છે, વેચે છે, રહે છે. હવે એમાં બાનું ડાબી બાજુ મૂકવાને બદલે જમણી બાજુ મુકાઈ ગયું, બાથરૂમ 2 ફૂટને બદલે 3 ફૂટનું થઈ ગયું, ફળિયું નહોતું એની ફરતી વાડ થઈ ગઈ. આવા નાના નાના મુદ્દાઓને લઈ અને એમને પરમિશન ન મળી હોય, એને નિયમોનું ઉલ્લંઘન કર્યું હોય તો એમને રજા ચિઠ્ઠી ન મળે, એને નિયમ પ્રમાણે એનું નામ ન ચડે. નામ ન ચડે એટલે એને કોઈ પણ પ્રકારની લોન ન મળે. એને વિકાસ કરવો હોય, એને વ્યવહાર કરવો હોય, એ બધામાં બાધા નડે. અને આવા 1, 2, 5 અને નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બને ત્યારના એવું નહીં, એની પહેલાના કોઈ મુખ્યમંત્રી હતા ત્યારનું નહીં, ગુજરાત બની ત્યારનું નહીં, મુંબઈ રાજ્ય હતું ત્યારનું આ બધું ચાલુ છે. આનો ઉકેલ કોઈએ કરવો કે ના કરવો? આ કર્યો. તમે કીધું કે કરવો જોઈએ તો નરેન્દ્રભાઈ કર્યો. વિધાનસભામાં ઠરાવ લેવા કે આવા કાનૂની રીતે હમું કરી શકાય, એને મંજૂરી આપી શકાય, એની પાસેથી ફી લઈને મંજૂરી આપી શકાય. આ નીતિનભાઈએ વિગતવાર મને સમજાવ્યું કે આવા પ્રકારનો ઠરાવ કરવાથી લાખો સાધારણ મધ્યમ વર્ગના લોકોને પોતાના ઘરની માન્યતા મળે, મંજૂરી મળે, મિલકત એના નામે કરે, સરકારને એનો ટેક્સ મળે. હવે આટલો કાયદો પસાર કર્યો, જ્યાં વિધાનસભામાં કોંગ્રેસ વાળા હોતે આમાં આ ભેળવતા હતા. વિધાનસભાએ આવો કાયદો પસાર કર્યો, તમને જણાવતા મને દુઃખ થાય છે મિત્રો. જાહેર જીવનની આ કેવી અધોગતિ છે. ખબર પડી કે આવા મધ્યમ વર્ગને મદદરૂપ થવા માટે ગુજરાતની સરકાર આવું બિલ લાવી રહી છે. આ થઈ જશે, લાખો લોકોને પોતાના પ્રોપર્ટીના પ્રશ્નો હલ થઈ જશે. નો થાય એટલા માટે ગવર્નર શ્રીના કાનમાં જઈને ફૂંક મારી. ફૂંક મારવા વાળા તો જેવા છે એવા, પણ તમે હું કામ આ બિલને નામંજૂર કર્યું એ કહેવા માટે તમારી વચ્ચે અમે ઉભા થયા છીએ. આમાં કઈ એવી મોટી અરાજકતા કે એવો મામલો હતો કે ગવર્નરે વચ્ચે પડવું પડે, આ બિલને અટકાવવું પડે? અટકાવી દીધું. અને બીજી તરફ કોંગ્રેસીઓ હાઈકોર્ટમાં જાય કે આ ગેરકાયદેસર બાંધકામો છે એને તોડાવો. હાઈકોર્ટની અંદર કોંગ્રેસના ખાધિયાઓ અરજીઓ કરે
એનો ટાંગો બાંધતો નથી, ત્યારે આવા કારહાર કરીને બદનામ કરવાનું પાપ ગવર્નર હાઉસમાંથી થઈ રહ્યું છે. એટલા માટે આ ગવર્નરને પાછા બોલાવો એવી માંગણી કરવા માટે તમને બધાને અહીંયા બોલાવ્યા. આટલી બધી બહેનો અહીંયા આવી છે. અમારે આખી દુનિયા એમ કે છે કે હવે બહેનોને અનામત આપો 25%, 30%. નરેન્દ્રભાઈએ કીધું 50%. આ બાજુમાં આનંદીબેન બેઠા હોય ને એટલે 50%. ખરાબ કર્યો. 50% બહેનોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અનામત આપવા માટેનો ઠરાવ કર્યો. અમને તો એમ કે આપણે એના ગવર્નર બેન આવ્યા છે તે પેંડા લઈને આવશે, આવો ઠરાવ કર્યો છે. અમને તો એમ હતું. બોલો, ચીક ખાઈ ના મંજૂર કર્યો. આવું હાલતા છે બેનો? આવું હલાવાય? ના હલાવાય. એટલે ઈ આવું ન હલાવાય એટલે આવા ગવર્નરને ન હલાવાય એવું કહેવા માટે આપણે અહીંયા એકત્રિત થયા. અને મિત્રો, રાજનું કામ રાજની સરકાર કરે. ધારો કે આ સરકાર કોઈ એવો કાયદો લાવે જે કાયદાને કારણે લોકોમાં અરાજકતા વ્યાપે, અંધાધૂંધી વ્યાપે, કોઈને ખોટા લાભ મળી જાય, રાજ્ય સરકારની તિજોરીને નુકસાન થાય, આવો કોઈ પણ કાયદો લાવે તો પ્રજા નક્કી કરશે. આમાં તમને કોને ટાંગ અડાવવા માટે અહીંયા મોકલ્યા છે? હવાર બપોર હાંજ આદુ ખાઈને સરકારની વાહે પીડ્યા છો. કોઈ કામ જ નહીં કરવા દેવાનું. અને મેં કીધું એમાં બધી કોપી કેસ કરવા વાળી મંડળી અપ્પા ઉપર બેઠા બેઠા નરેન્દ્ર મોદીનો 1 લાખ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર. શક્તિભાઈ, અર્જુનભાઈ જુઠવાડિયા, તમે શંકરસિંહજીની હારે બેઠા હતા, પણ મને પાછળથી સમજાણું આ બે ભાઈ શંકરસિંહજી મુખ્યમંત્રી થતા ત્યારે નહોતા, ત્યારે એ વિધાનસભામાં નહોતા. કોંગ્રેસના વિધાનસભા પક્ષે ઠરાવ કરીને વિધાન પક્ષના કોંગ્રેસના તમામ આગેવાનોની સહી સાથેનું આવેદન પત્ર શંકરસિંહજીના વિરુદ્ધમાં રાજ્યપાલશ્રીને આપ્યું હતું. તમે વાંચ્યું છે કે નહીં એની અમને જાણ કરો. કોંગ્રેસે શંકરસિંહને મુખ્યમંત્રી તરીકે હટાવવા માટેનું આવેદન પત્ર જે વખતે આપ્યું હતું ત્યારે તમે નહોતા. એને આ ગવર્નર હાઉસમાં તમારો આવરો જાવરો વધ્યો છે, ત્યાંથી ગોતીન મગાવીન વાંચી લ્યો. હું તો નરેન્દ્રભાઈને વિનંતી કરું છું કે નરેન્દ્રભાઈ, તમને બધાને થોડી થોડી ખબર છે કે આ કોંગ્રેસે આવેદન પત્ર આપ્યું, આપણી સરકાર આવા ભ્રષ્ટાચાર કરે છે, તેવા ભ્રષ્ટાચાર કરે છે, એવું કરીને લાંબુ લિસ્ટ પકડાઈ દીધું. નરેન્દ્રભાઈએ સુપ્રીમ કોર્ટના નામદાર જજની આગેવાની નીચેનું એક પંચનીમું શાહ સાહેબનું, અને એમને આ આખું આવેદન પત્ર આપી દીધું કે એની તપાસ કરો અને એમાંથી જે યોગ્ય હોય દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીને દેશની જનતાને જોગ એમણે પોતે સામે ચાલીને આહવાન કર્યું. યુપીએ સરકાર 2005 થી 2010 સુધીના આંકડા જે આવ્યા છે એના નામ વાંચવા જાવ તો આખા દીનો ટાઈમ જોઈએ એવું છે. 2005 કેગના રિપોર્ટ પ્રમાણેનો ઓડિટે બતાવેલો વાંધાજનક આંકડો 1,70,559 કરોડ રૂપિયા. એક જ વર્ષ 2005, 2006 1,83,000 કરોડ, 2007 47,172, 2008 1,81,701, 2009 21,966, 2010 આ બધું કરોડમાં જોઈ, ઉપર કોઈ લાખવાનું છે જ નહીં.
ત્યાં તો બોધરાટી બોલે છે, મને વાંચતા ન આવડે ને લખતા ન આવડે એવડા એવડા ઝટકા મારે છે. 2010 28,017 કરોડ કુલ 5,80,268 કરોડ રૂપિયા 10 વર્ષના આંકડા છે. આ કોંગ્રેસીઓના કાનમાં જઈને કહેજો. આ 2005 થી 2010 સુધીના આંકડા આપ્યા મેં તમને. હજી વધારાના આંકડાઓ તો એમાં એના કાઢશું. ઘણા ભાગે તો અટાણે અંદર જવાનું શરૂ થયું છે અને મારો ઠાકોર ઠીક કરશે તો મોટા ભાગનું તો વહી જાય અને વધુ કેટલું અમે મોકલશું જો રોકાય તો. બોલો રાજાને પકડતા હતા તેથી મનમોહનસિંહજી એમ કહેતા હતા કે એને કર્યું છે બધું કાયદેસર કર્યું છે. એ જેલ ભેગા થયા. એક સોડી કની મોજી સોડી ખાલી એક દીકરી 200 કરોડ રૂપિયા રોકડા એના એકાઉન્ટમાં પડ્યા છે. એક દીકરીના એકાઉન્ટમાં. ઓલી છોકરી એક સુનંદા એક મંત્રી અરે એને મેળ પડી ગયો. શું વાત કરવી આપણે. 50 કરોડ રૂપિયાની ઇક્વિટી ભેટમાં આપી. આવી ભેટું તમે આપો છો ત્યાં બેઠા બેઠા. અરે મિત્રો કોંગ્રેસીઓને હું યાદ કરાવવા માંગુ છું અને તમને આવું વાત એટલા માટે કહું છું દોસ્તો, તમને હું આ વાત એટલા માટે કહું છું કે અહીંથી જ્યાં કેડીને ગામમાં કેવમ કાયમ આવે એટલા માટે કહું છું. આ નરેન્દ્રભાઈની સરકારની રોજ હવાર બપોર હાન ટીકા કરનારી આ ટોળકીને હું પૂછવા માંગુ છું કે તમે જે કુળના છો એ કુળની સરકારો જ્યાં જ્યાં ચાલે છે, દિલ્હીમાં તમારી કોંગ્રેસની સરકાર શું કરે છે તો કોમનવેલ્થ ગેમના ગાઢ ભ્રષ્ટાચારની અંદર લિપ્ત છે. કેન્દ્રના એમના ભ્રષ્ટાચારો ખુલ્યા પછી કેન્દ્રની સરકારે વડાપ્રધાને શુંગલું કમિટી નિમી. એ કમિટીએ એના રિપોર્ટમાં એમ કીધું કે આ મુખ્યમંત્રી જવાબદાર છે. એની કોઈ વાત નહીં, એનો કોઈ ઉલ્લેખ નહીં, એની સામે કોઈ પગલા નહીં. એ શીલાબેન જલસા કરે, કોઈ પ્રોબ્લેમ નહીં. તમારી બીજી સરકાર મહારાષ્ટ્રમાં છે, કોંગ્રેસની મહારાષ્ટ્રની સરકાર શું કરે? લશ્કરની અંદર શહીદ થયેલા જવાનોના નામે જમીનો લઈ હાહુને આપે, હાળાને આપે, જમાઈને આપે. મંત્રીઓ પોતે લઈ લે. કૌભાંડોનું શિરમોર કૌભાંડ, આદર્શ કૌભાંડ મહારાષ્ટ્રની સરકાર કરે. અરે મીડિયાના મિત્રો, એક દિવસ તો ટાઇટલ આપો કે મહારાષ્ટ્રના એક મુખ્યમંત્રીનો 10 લાખ રૂપિયા દંડ એક હાઈકોર્ટે કર્યો. 10 લાખ રૂપિયા દંડ હાઈકોર્ટે 10 લાખ રૂપિયા દંડ વિલાસરાવ દેશમુખનો કર્યો. જે મુખ્યમંત્રીનો દંડ 10 લાખ રૂપિયા થયા છે એ શું કરે છે અત્યારે? કેન્દ્રમાં મંત્રીમંડળમાં બિરાજે છે. અહીંયા સાંજિયાઓ ને ભાજપની સરકારના, રાજસ્થાન કોંગ્રેસની સરકાર છે. કોઈ ભૌરી દેવી ગુમ થઈ ગઈ છે, કોઈ પ્રધાને ગુમ કરી દીધી છે. શું કરો છો તમે? કરો છો શું? મિત્રો, હું આંધ્રનો પ્રભારી છું કેન્દ્ર તરફથી. મને ન્યાય ગયો નરેન્દ્રભાઈ, આપ અમારા રાષ્ટ્રીય નેતા છો અને આપ રાષ્ટ્રીય સ્તરે ઘણું બધું કરવાની ક્ષમતા પણ ધરાવો છો. આપની પાસે દ્રષ્ટિ છે. અમારી આપને વિનંતી છે, આ ઇસ્યુને આપ એડ્રેસ કરજો. એક ખેડૂત તરીકેની મારી આપને વિનંતી છે. હું આપને માહિતી આપું મિત્રો, મીડિયાના મિત્રોને મારી વિનંતી છે અને પક્ષીય રાજનીતિથી ઉપર ઉઠીને છાપવા માટેની મારી વિનંતી છે. હું કોઈ દિવસ છાપવા માટેની વિનંતી નથી કરતો. મિત્રો, ત્યાં એક ગોદાવરી જિલ્લો છે. અહીંયા જેમ આપણે સાબરમતી સાથે જોડાયેલો સાબરકાંઠા જિલ્લો છે, એમ ત્યાં ગોદાવરી જિલ્લો છે. ખેતી માટેનો શ્રેષ્ઠ જિલ્લો છે. ગોદાવરી જિલ્લાના ખેડૂતોએ વાવણી નથી વાવી. ખેડૂતોએ ખેતરની અંદર વાવણી નથી જોડી. આ વર્ષે આખા જિલ્લાના ખેડૂતોએ 1, 2, 5
જિલ્લાની ખેતી એમનેમ પડી છે. શું કામ? 2000 રૂપિયા વાવવાનું ખર્ચ થાય છે, 1500 રૂપિયાની પેદાશ આવે છે, 500 રૂપિયાનું નુકસાન શું કામ વેઠવું? એ 500 રૂપિયા તો વાપરીએ એમ માનીને ખેતી કરવાનું બંધ થયું છે. આ દેશની અંદર આનાથી વધારે ખરાબ સમાચાર બીજા કોઈ ન હોઈ શકે. જગતનો તાજ ખેડૂત જો ખેતી કરવાનું બંધ કરી દેશે તો એવા કોઈ કારખાના નથી બન્યા જેની અંદરથી અડદની દાળ નીકળે, ચોખા નીકળે કે ઘઉં નીકળે. મિત્રો, આ મંચ ઉપરથી મને ગર્જના કરતા કહેવાનું મન થાય છે કે આંધ્ર એના એક જિલ્લાનો ખેડૂત એ વાવણીની મૂઠ નથી મૂકતો, ખેતી નથી કરતો, લાચાર દિશામાં આ કેન્દ્રની કોંગ્રેસની અને રાજ્યની કોંગ્રેસની સરકારની વચ્ચે પીસાઈ રહ્યો છે. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા એ દિવસે 25 લાખ ગાંસડી પેદા કરતું આ ગુજરાત અને ગુજરાતનો ખેડૂત ગઈ સાલના આંકડા પ્રમાણે 1,25,00,000 ગાંસડી કે કપાસને પેદા કરે. કોંગ્રેસના મિત્રો નરેન્દ્રભાઈ મોદીને ઘેરવાને બદલે તમારી આ કોટનની નીતિને હમી કરો. આ કોટનની નિકાસ ઉપર પ્રતિબંધ અને મટનની નિકાસ ઉપર સબસિડી. શું થવાનું છે હિન્દુસ્તાનની નીતિને? મારો કિસાન રાત દિવસ મહેનત કરે, દુનિયાની માર્કેટમાં નરેન્દ્રભાઈ તમારા કૃષિ વિભાગ અને કૃષિ વૈજ્ઞાનિકોની મહેનતને કારણે વિશ્વના માર્કેટની અંદર વેપારીઓ એમ બોલતા થઈ ગયા છે કે ગુજરાતનો કપાસ હોય તો અમારે લેવો છે. એ સ્થિતિનું નિર્માણ થયું અને એવો પેદા કરેલો કપાસ અમે વિશ્વના બજારમાં નિકાસ કરવા માટે જાય, કેન્દ્રની સરકાર એની ઉપર પ્રતિબંધ મૂકે, નિકાસ બંધી, એની ઉપર ટેક્સ નાખે, એન્ટી એક્સપોર્ટ ડ્યુટી 2500 રૂપિયા પર ટન, એને માટે આંદોલન કરવું પડે. ગુજરાતના સાંસદો એક દિવસના અહીંયા ધરણા કરે, લડત આપે, નરેન્દ્રભાઈ સ્વયં મુખ્યમંત્રી તરીકે ત્યાં જાય અને જ્યારે દુનિયાની માર્કેટમાં માલ વેચાઈ જાય ત્યારે આ લાંચ લઈને પરવાનગી આપનારી કોંગ્રેસની સરકાર ભીખ આપતી હોય એવી રીતે એની મંજૂરી આપે. મને સમજાવો મિત્રો કે એવી રીતે કઈ નીતિ છે જે આ દેશના કોટન ઉપર પ્રતિબંધ લાદે અને મટન ઉપર સબસિડી આપે? આ સ્થિતિમાં દેશની સરકાર ચાલે છે ત્યારે મિત્રો એના મનસૂબા પૂરા ન થાય એટલા માટે આવી સરકાર જે સ્થિરપણે રાજ્યનો વિકાસ સૌને સાથે રાખીને ચલાવવાના મંત્ર સાથે આગળ વધતા હોય. મિત્રો, પ્રમુખ સાહેબે વાત કરી પણ મારે આપ સૌને ધ્યાન ઉપર ગંભીરતાથી એ મૂકવું છે. મિત્રો, આ સદભાવના મિશનની અંદર અમે બેઠા હતા, આપ પણ બધા એમાં મોટા ભાગે એમાં જોડાણા હતા. 2 મિનિટ મારી વિનંતી છે કે કોઈ સૂચનાઓ ના આપે. 2 મિનિટ મને સાંભળી લો. હું એક ગંભીર વિષય તરફ તમારું સૌનું ધ્યાન દોરવા માંગુ છું. મિત્રો, જાકમ જા હાલતો તો આખી દુનિયાનું મીડિયા સદભાવના મિશનના મંચને પોતપોતાની રીતે નિરખી રહ્યું હતું, એનું મૂલ્યાંકન કરી રહ્યું હતું. એમાં ખબર પણ નહોતી, એના દ્રશ્યો આપણે જોયા પણ આપણી નજરપટ ઉપરથી ફિલ્મ નીકળી જાય એમ નીકળી ગયા. સવારે સદભાવના મિશનની અંદર આવતા પહેલા નરેન્દ્રભાઈ પૂજ્ય હીરાબાના એમના માતુશ્રીના આશીર્વાદ લેવા માટે ત્યાં ગયા. એ દ્રશ્યો આપણે બધાએ જોયા. બાએ એમને રામચરિત માનસ આપ્યું, માથે હાથ ફેરવો. એ દ્રશ્ય એવું હતું મિત્રો કે જોનારને એમનેમ શાતા મળે એ પ્રકારનું દ્રશ્ય હતું. કોઈ પણ પ્રકારની ત્યાં ઉત્તેજના નહોતી, કોઈ પણ પ્રકારનો ત્યાં દેખાડો નહોતો, કોઈ પણ પ્રકારના ત્યાં રંગ નહોતા.
એક સહજ રીતે એક માના ખોળામાં એક બાળક બેઠો હોય એટલી સહજતાથી ગુજરાતનો નાથ મુખ્યમંત્રી ત્યાં બિરાજતો હતો. એ દ્રશ્ય તો વયું ગયું. બીજે દિવસે એમને વર્તમાન પત્રોમાં પણ સારી એવી નોંધ પણ આવી. પણ મિત્રો, મને કેટલાક ફોન આવ્યા અને મારા ઘેરેથી પણ મને કીધું, 2 ટકોર મારા ઘરના અત્યાર સુધીમાં ઘરના દ્રશ્યો જોઈને કરેલી છે. એમણે મને એમ કહ્યું કે નરેન્દ્રભાઈ ના બા આ કેવા મકાનમાં રહે છે, કોની સાથે રહે છે, કોનું મકાન છે? મેં એમને કહ્યું નરેન્દ્રભાઈ ના નાના ભાઈ છે પંકજભાઈ, એમની સાથે રહે છે અને એમનું ઘર હતું 2 બેડરૂમનું, મિડલ ક્લાસ કરતા પણ નીચા દરજ્જાનું કહી શકાય એવું સાધારણ ઘર દ્રશ્ય દુનિયાભરે જોયું. મિત્રો, મને એમ કહ્યું કે એવા ઘરમાં કેમ રહેશે? મારા ઘરના 1 ટકોર એવી કરેલી અગાઉ નરેન્દ્રભાઈ. એક વખત ભૂલથી મારા ઘરના કાર્યાલય ઉપર આવી ગયા કાનપુર, અને ભીખુભાઈ ના રૂમમાં હું એમને લીધું. ત્યારે મને ઘેરે આવીને કીધું, તું ભીખુભાઈ અહીંયા હું કેમ રહેશે? મિત્રો, હીરાબા પંકજભાઈની સાથે 2 બેડરૂમના સામાન્ય મકાનમાં રહે છે. દુનિયાને ત્યારે ખબર પડી કે જેનો દીકરો 10 વર્ષથી ગુજરાત જેવા રાજ્યનો મુખ્યમંત્રી હોય એમના પણ પરિવારજનો ત્યાં રહે છે. 10 વર્ષથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શું કહેવાય? અને 10 વર્ષનો દાયકો જેના શાસનના નામે જેના નામે ચાલતો હોય એ મુખ્યમંત્રીના માતુશ્રી, અને રહેવામાં અભાવનો સહેજ પણ અંસારો નહીં, અસંતોષની કોઈ ઝલક નહીં, પરમ સંતોષ સાથે પરિવારની મીઠી હૂંફ સાથે જે માળાઓ રચાતા હોય. મિત્રો, ભારતીય જનતા પાર્ટીનું આ ગૌરવ છે. અને આજે પંડિત દીનદયાળજીનો જન્મદિવસ છે. પૂજ્ય દીનદયાળજીની મહાચેતના જ્યાં વિલસતી હશે, સાદગી, સમર્પણ, આ 2 શબ્દોનો એ ઉપાસક આત્મા જ્યાં પણ વિલસતો હશે, નરેન્દ્રભાઈ, આ તમારી પા સાથેના આશીર્વાદનું દ્રશ્ય એ મહાચેતનાએ જોયું હશે તો પરમ પ્રસન્નતા એમને થઈ હશે. મેં વાવેલા વિચાર બીજને હવે ફળ લાગ્યા છે. એના આવા રૂપાળા દ્રશ્યો ગુજરાતની ધરતી ઉપર જોવા માટે આપણે ભાગ્યશાળી છીએ, એનું મને ગૌરવ છે. મિત્રો, અને આટલી વાત કરીને મિત્રો મારે આપ સૌના ધ્યાન ઉપર એટલી વાત મૂકવી છે કે આ રાજ્યની દિશા જો તમને યોગ્ય લાગતી હોય અને તમે નક્કી કરેલી વ્યક્તિ એને લીડ કરતી હોય તો ષડયંત્રો રચીને તમારા મનની માનેલી સરકારને ડિસ્ટર્બ કરવા માટેનું કોઈ ષડયંત્ર રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ અને એની સરકાર ચલાવતી હોય, પડદા પાછળથી ખેલ પાડવાની કોઈ મેલી મુરાદ લઈને કોંગ્રેસીઓ જો ચાલતા હોય તો એમને રૂક જાઓ કહેવા માટે આપણે સૌએ અવાજ ઉઠાવવો પડશે. મિત્રો, મેં તમને જે વાત કરી એ વાત ગામે ગામ ઘેરે ઘેર પહોંચાડવા માટે આપણે પરિશ્રમ કરવો પડશે. અને આ નામદાર રાજ્યપાલ શ્રી આ રાજ્યની સરકારની અંદર એને સહયોગ કરવાને બદલે તમને એ તો યાદ હોવું જોઈએ રાજ્યપાલ શ્રી, જ્યારે આપ વિધાનસભામાં પધારો છો, ત્યારે પ્રવચન કરો છો, ત્યારે એવું બોલો છો કે મારી સરકારે આવા પગલા લીધા, મારી સરકાર આવું કામ કરે છે, મારી સરકાર આવી પ્રગતિ કરી રહી છે, એવું તમે વિધાનસભામાં તમારા સ્વમુખે બોલો છો. અને એ જ સરકારને ગુજરાત કોંગ્રેસના નેતાઓના કહેવાથી આમ જનતાના હિતના પગલાઓને અટકાવવા માટેની સાજિશ કરો છો. અટકી જાઓ, અન્યથા તમે તમારા સ્થાને જાઓ, એમ ગુજરાતની જનતા કહેવા માંગે છે. હું આપ સૌને કહેવા માંગુ છું મિત્રો કે તમે જો મારી દલીલ સાથે સંમત હો તો હું આપને અહીંથી બોલાવીશ કે ગવર્નર, તમે બધા કહેશો કે ગો બેક, બરાબર છે?